નથી. અને એવું કીધું કે હાથે હાથે આ જગ્યાની અંદર જ્યાં સુધી નહીં તમારા વિપુલભાઈ આ કામ લીધું હતું. એ વખત હું જોઈ ગયો હતો રેતમાં વહાણ નાખવા જેવું કામ છે. વિપુલભાઈ ઉતરીને પડ્યા છે. હું જોઉં છું કે આ દેવ કોણ છે, કેવા છે, કોઈના કહેવા ઉભા એવા છે નહીં. પણ કદાચ તમારી બધાની નીતિ સાચી હશે, તમારો સંકલ્પ દ્રઢ હશે તો અત્યારે ભૂમિના આવરણોને તોડીને અમે બેહાડીએ છીએ. આ દેવોની અખંડ સ્થાપના કરીશું. એવું કહે તો જ્યાં ત્યાં રેડી ના થાય, પ્રતિષ્ઠાનો ટાઈમ ના થાય, મોટો પ્રતિષ્ઠા ત્યાં ત્યાં સંઘર્ષ પડવા ના જોઈએ. અને એ પ્રતિષ્ઠાના ટાઈમ પહેલા કદાચ આ સંજોગ લખ્યા છે. મેં કહ્યું તો પણ વિપુલભાઈની ભૂલને નિમિત્ત બનવાનું હશે. સેન્ટિંગના પતરા ઉપરથી એ બાંધી મૂક્યા હતા આપણે, એની અંદર મંદિર એવું કર્યું. સડી ગયા લાકડા કે જે પડ્યા ત્યાર પછી બધા પડ્યા છે. કોઈ બેઠું નથી. વિપુલભાઈને ખુદનો અનુભવ છે. બાકી એક ટાઈમે ખુલીને કહું છું એમના શબ્દોમાં, દરેકને ફાઇનાન્સની જરૂર પડતો એમને પણ મુહૂર્તમાં એ વખત ફાઇનાન્સ માટે કરી આવેલા રૂપિયા અડધી લાખ પાછા આપવા ગયા હતા. 50 પેટી આવી ગઈ. પેલા ભાઈ ના પડે પાછા આપ્યું તો મારે અત્યારે બીજી જરૂર છે. આ સંજોગ એવા ઉભા હતા. પણ હનુમાનજીના આગળ યજ્ઞ કરવાનો અને આગલા દિવસે જ્યારે મુહૂર્તની ઈટ મૂકવાની શરૂ થઈ, ગમે ત્યાંથી વધી નાખી આ પહેલો પરચો. ત્યાર પછી આ સ્થાપના કરી, અગરબત્તીનો નિયમ આપ્યો. ભાઈને જવાબદારી સંજયભાઈને સોંપવામાં આવી. સંજયભાઈ બે અગરબત્તી કરતા પણ એમાં ભૂલવાડી 4-5 દિવસની કદાચ વચ્ચે ગેપ પડી ગઈ. અગરબત્તી તમારી નિયમિત નથી થઈ. એમાં થોડુંક અટવાડું અને એક અગરબત્તીની ગેપ પડે ને માતાનો નાળીઓ પડી ગઈ. ફરી હું આવેલો તારા કરી આપણે એને મંદિરની લાઈન વ્યવસ્થા બાંધ્યા હતા. પણ લેખ અને અંતે હશે સાહેબ. બાકી આ વર્ષ પહેલાના ગયા ચૈત્રમાં થઈ ગયું અને એને ડખરાય તમે ડખરાય. અને જો આ વર્ષ ચાલતું હોય, મુહૂર્ત તમારું મારું હાલેલું નતું, ચૈત્ર મહિના નવરાત્રી ચાલુ થઈ ગઈ, આગળ તમે ફોન આવે તો ગુરુજી હવે આપણે કંઈ કરવું છે, હવે શું આપણે રેડિયો ચૈત્ર હવે ટાઈમે આપો ને આપણે. મારે પોતાને બધું આવેલું તારીખો લખાઈ ગઈ છે. ઘરે આવતું જોયું છું માતાજીની 8મે દિવસ મારો ખાલી હોય અને એ દિવસે કામ હતું જ બંધ રહ્યું. આ માતાનો હુકમ હશે. તારીખ ખાલી 8મ ચૈત્ર બધા 8મ આગલો દિવસ અજવાળી નો હતો ને ઘરી પણ 8મ તો એના નામ નહીં. તો જગતમાં કદાચ દેવોને માનતા હોય ના માનતા હોય, તમે કરોડપતિ હોય તો તમારી ખેર. આ તો અરબોપતિ છે. રંગમાંથી રાજાથી રંગ ત્યારે બનાવીને આજે એની પળ ચાલતી હોય. વીર મહારાજની હાજરી લીધી. હું વગર ધૂણે કદાચ મને મારા અંતરનાથથી મને દાદા બોલાવતા હોય, મારી ભક્તિ સાચી હોય તો આજે આ નાગ મહારાજને આ મેળવીને કહું છું કે બાપ હવે ખમૈયા છે. આ બધા છે ને એકબીજાના મન ઊંચાટ કરે છે એનું મને કારણ ખબર છે. બાકી આ માણસને હું ઓળખું છું. એમના ઘણા કામ જોયા છે વિપુલભાઈ. પડોશમાં રહેતા હતા, મિત્રો છે એટલે સારું કામ છે એવું નથી. તમે કોઈ દુશ્મન છે એવું નથી. પણ અહીંયા આગળથી આ કારણ નિમિત્ત બન્યું હોય અને બધાના મગજ ફેરવ્યા એ કામમાં અટવાયા હોય તો આ રીતે માતા કહે છે વિપુલભાઈ, તમને અહીંયા આવવામાં જે અડચણો થતી હતી ને તો જાઓ, હું ગાડીથી કહું છું, મારાથી હાજરીમાં નાગદેવ મેળ હાજરીમાં કહું છું, કાલથી તમારા હાચામાંથી તમારી ભાવના છે. આજે કોઈનું પણ ઘર છે, તમારું હોય, મારું હોય કે આમનું હોય કે આ માતાનું. કારણ કે જ્યાં સુધી એનું માતાનું ઘર નતું થયું ત્યાં સુધી કોઈના ઘર પૂરા નહીં કરવા આવ્યા. એનું ઘર જેવું આપણે બનાવ્યું, તમે સારી ભાવનાથી બનાવેલું, પણ તો એ હળી ગયું પડી ગયું એમાં બધાના હજુ ઉભા ખોખા છે. આ લીધે નથી બધા, એમાં એમનો વાંક નથી, વસ્તુ છે તત્વ કામ કરી. અને નાળિયેર પડી ગઈ પછી વિપુલભાઈના માણસ અત્યારે આજ છે કે ત્યારે બીજા ગયા આજ કહું છું. હામી છાતી જાહેરમાં કહું સાહેબ, જેવી અગરબત્તી બંધ નાળિયેર પડી ગઈ કાયદેસર ફરતા નજર ગયા છે. મને કહેવામાં આવે ચિંતા ના કરશો, કશું નથી, માફી માંગી લેજો. તમારી કહો જમાડવાનું કશું કહ્યું તમે કંઈક કરજો, મારી મુઠ્ઠી ગરમાવો દે ભૂલ થઈ ક્ષમા પ્રાર્થના કરો. હાથ નાળિયેરને આરંડવાનું કહે તોરણવાનું બરાબર ને, પ્રસાદ સુખડી કરાય માફી માંગી હતી. વળતા પાણી ગયા જેમ તો પૂરું થયું. પણ આજે 12:39 અભિજીત મુહૂર્તની અંદર માતા બેસતી હોય, મારા વીરનો કોલ કદાચ માનતી હોય તો વિપુલભાઈ તમારી નિષ્ઠા તો સાચી છે ને.
તમને એવું છે કે હું આ લોકો પકડી નાખું, તમારા પર કોઈ દુશ્મન નથી, પણ તમારા લોકો માટે પણ આ એમને ઈરાદાપૂર્વક ના કર્યું હોય. વ્યક્તિની ભૂલ કદાચ થઈ હોય તો આ નિમિત્ત બનાવ્યું છે. આજે મારું ઘર અધૂરું હોય, તમારું ઘર અધૂરું, ગામનું અધૂરું હોય તો એ અંદરથી આકરડી પડે કદાચ આવે છે, શબ્દો ઊંચાની ચર્ચા હોય, બધું જ જતું કરી દૂધમાં શાક મળે. આ આજે એનો મઠ તૈયાર થઈ પરિપૂર્ણ થઈ એના તોરણ બંધાયા છે. ઘણાના વાસ્તુ થયા, ઘણાના નથી થયા, એમને આવી ગયા જે જેમ પડ્યું છે એમ. પણ આજે તારું પૂરું કરીએ છીએ, અમારું પૂરું કરાવે છે. જો તું સાચા ભાવે બેસી આવું હું ગીત કઈ કરું છું. તો મહારાજ દેવના હાથમાંથી કલમ આપણું બધા દોડ થાય તેમના હાથમાં. ઘણો એક બાજુ વેણ એટલે જોડ થશે, એક બાજુ એક ઉભો થશે અને દોડ કહેવાય ના ખબર પડે. અને આજે આ માતા બે છે એમને નહીં બે હું એવું છાતી ઠોકીને કહું છું કે આજે માતા આવી અને એની હાજરી આપીને પ્રમાણ આપે ને હું મેળડી બેઠી તો માનજો શું છે તમારે. જુઓ હું મારું કહેવું છું. આજથી એક નિયમ આપ્યો છે, અમારા બેને વાત થઈ ગઈ છે ને એમના મમ્મીને કહ્યું છે એક બે જણ બીજા આ બે વસ્તુ છોડી હે તો કાલથી તમારી આજે આ માતા બેઠી છે 12 મહિના થતા તમારો શું દિવસ લાવો છે તમારા બધાનો એક એનું નહીં માતા બેસે એનું પ્રમાણ શું છે. આ દોઢ આપું છું અને દોઢની ઉપર હજુ કદાચ એક ન પટેલ જોડ બનશે વેણ થાય 14 કે 16 થાય તો મને કહેજો. હું ભોય નથી, હું જાગરણ નથી, હું બ્રાહ્મણ છું, રામાયણ ભાગવત કથા કરું છું, કર્મકાંડ કરું છું, પણ મારા બાપ દાદાના મારા દાદાના કુળની મારી 84 ખાતું પૂછતો હું નારસિંહ વીર. જો 52 વીરોમાં પહેલું નામ અગ્રણી ગણાતું હોય વીર મારા હાજરા હજુ મારી જોડે રહેતા હોય કેટલા થાય. થોડી 14 કે 16 હું બોલ્યો મૂકી દો. આ વાતની અંદર હજુ એક ચોક કરવાની રહી જાય છે. એ વખત મેં કહ્યું હતું તમને મેળવી એકલી નથી, પણ એક દીવામાં બીજી વસ્તુ પણ આવી જશે. ડોશીના કુળમાં પૂર્વજ દોષી જે નામ આપ્યું હતું મણિબા એ સિગોતર તરીકે એને અલગ બેસાડવાની નથી, મૂકી દો દાણા. અને આ વાતમાં મારા વચનમાં ઊભી હોય કારણ કે એને ભૂલ્યા છે આપણે. એ વખત કહ્યું અત્યારે જાહેર નથી કરતો એટલે મૂકી દો દાણા નીચે, વાંધો નથી. એવું કહ્યું હતું કે અલગ બેહાડવાની જરૂર નથી, પણ આ એક મેલડીનો દીવો થશે ને એની પાલકમાં એ દીવામાં આ સિગોતર પૂર્વજ દોષી તરીકે જે છે એ પણ બેસી રહ્યા છે. ઘણા મદદ કરજો. ભાઈ પાકા ઉતરશો ને વાતમાં, હું છૂટો પછી તમે તો દેવ થતું હોય તો બોલ નિયમોમાં. બાર મહિને આજની આ તિથિ પ્રમાણે
શક્ય હોય તો નાનો મોટો હવન માતાનો કરવો. અને ચૈત્રની અને આસન બેમાંથી એક આઠમ અને સુખડીનો અને નાગદેવને દૂધનો નિવેદ આપતા, નાગદેવને પાંચમે અને માતાનો આઠમે ઘીનો આડી વાટકી બે નિવેદ કરી અને મેલડી આગળ દીવો કરવો, નાગદેવ મહારાજનો ઘી વાટી દીવો કરવો. આટલો નિયમ ધૂપ ને દીપ આટલું કરવાનું. અને આઠમને દાડે આવી વાત થાય, પણ મારો હજુ આત્મા એમ કહે કે પટેલ ફરી જશે. તો આ દેવનો ક્યાંય આડો ઉપયોગ ના થવો જોઈએ. સત્કાર્ય માટે, ધર્મ માટે કદાચ ધજા લઈને નીકળશો તો તમારી વારે રહેશે. તમે નીતિ ચૂક્યા, તમે પાયો ચૂક્યા, બે નિયમ તોડ્યો તો દાડે અવળી હશે. અને પછી કહેતા ને ગુરુજી મને પહેરાઈને ગયા, હળક તો હાર હતો. ઠંડો હેમ જેવો, બરફ જેવો આ ગુલાબનો હાર છે માતા, પણ એને હાથો છે તેવો એવો રહેશે. નિયમ પાડજો. કોઈ દિવસ કોઈના ખોટામાં માતાનો ઉપયોગ કરતા નહીં. ગાળ બોલે કોકરી જો ઝઘડો થાય તો સામે બે લાફા મારી દેજો, પણ માતાને કહેતા નહીં તો માતા મને મારી જતું એનું નખો જોવા કહેતા નહીં. અહીંનો હોય બહારનો હોય કોઈ નહીં. પણ પૂજારી બનાવે, ભૂવા બને તો પછી એનો દુરુપયોગ ના થાય. કાળને કંટ્રોલ રાખવો પડશે. આ હું જોઉં છું, તમારો ગુસ્સો બહુ ખરાબ છે. 16નું વેણ છે તો પાકા ઉતરજો. હું માતાને કહી દઉં છું, નીતિ હોય જ્યાં સુધી તું એમની વાર નીતિ ચૂકે તારે દેવની જગ્યાએ તમે તમારી જગ્યાએ અહીં બેઠીએ બધાનું કલ્યાણ કરશે, પણ બાય પકડી તમારી વાહે હશે કદાચ તો નીતિ ચૂકશો તો એ છોડતા વાર લાવો કંકુનો પડ્યો. તો પટેલ ઊભા થાવ અને માતાને કીધું એમ કોલ પ્રમાણે ઊભા રહેજો. અને એમ ઊભા કરું છું અને જાઓ તમારે હાથે ત્રીજી આંગળી આ માતાને કદાચ ચાંદલો કરીને આવો અને ગોગાને ચાંદલો કરીને આવો. જમણા હાથે ત્રીજી આંગળી બેને ચાંદલો કરીને આવો. નહીં બેહો અને કરી કહો કે માતા તું હાચી આજથી મારે વારે રહેતી નહીં બેસતી હોય તો મને હાજરી મારા શરીરે અપાય. હું તને નિમંત્રણ આપું છું. કનુભાઈ શાસ્ત્રી ગુરુજી મને ચાંદલો કરે માતાના નામનો, આજથી આ તારે ખોલ્યું તારા નામે કરું છું. પવિત્રતા જાળવવાની શક્તિ તું આપજે, નીતિ નિયમ બનાવવાની શક્તિ તું આપજે. હે નાગદેવ મહારાજ, હે મેલડી માતા, ઉગતાની મેલડી છે, કોઈ મેલું ધરાવતા નહીં. આ બીજું મેલું માંગશે નહીં. આ મેલડી આજ બેઠી એની શ્રીફળ સુખડીની વધારા જો થાય તો એનાથી વધારે કંઈ કરતા નહીં. જે દિવસે ખોટું આપ્યું એ દિવસે એ લેતી થઈ જશે, પણ હેરાન ખાશો યાદ રહેશે. જો ખોટું કરાવે મહારાજ, વીર મહારાજ, ભગવાન કાશી વિશ્વનાથ તરીકે હું એને નામ આપું છું. તમે નામ શું રાખવાના તો મને ખબર નથી, પણ આ મહાદેવ ચલિત પ્રતિષ્ઠામાં વિવાદિત થશે. કલ્યાણ શિવ એટલે કલ્યાણ, એટલે અહીંયા કલ્યાણ જ હોય, બીજી વાત ના હોય. આજથી આ માતા બહેતી વિપુલભાઈને પણ આવતા અવરોધો દૂર થતા હોય, તમારા બધાના અવરોધો દૂર કરવામાં નિમિત્ત બનતા હોય. આ જગ્યાના આવરણ દૂર કરવામાં માતા આથી બેઠ્યો. આથી તમારા ભૂલી આવતી હું વીર કહું છું, હે ભૂમિના દેવ શિગોતર માતા સાથે મેળવી તો એક ખોઈએ રહીને દીવામાં તું હાજરી લેજે. નાગદેવ સાથે તમારી હાજરી આખી પ્રતિષ્ઠિત હોય તો આ સંજયભાઈ પટેલના નામથી ઓળખું. બીજું નામ એમનું જે હોય મારે ઓળખવા નથી, પણ સૂર્યની સાક્ષી, શિવની સાક્ષી, વેદ જ્ઞાતા એવા બ્રાહ્મણોની સાક્ષી આજ કદાચ ચાંદલો કરીને માતા રમવા ના આવે ને તો અમારા મનીષભાઈ વગાડતા હોય ડાકલા વાગે અને આ માતાની હાજર ના થાય તો અમારું વીરનું બોલવું નકામું છે. જગત
હાથ લે ડમરુ મને હરદન